હમણાં એક વસ્તુ પર ધ્યાન ગયું, તમારી સાથે શેર કરું કે માણસ મૂળભૂત રીતે એનામાં શું વિશેષતા છે બીજી ઇકાઈઓ અથવા એકમોથી કેવી રીતે અલગ પડે છે? માણસમાં એવું શું છે? શું બરાબર છે? બાકી તો આહાર, નિંદ્રા, ભય, મૈથુન આ 4 ક્રિયાઓ પ્રાણીમાં બી છે અને માનવમાં બી છે. પણ માનવમાં આ 4 જે ક્રિયાઓ છે એનો ઉદ્દેશ જુદો છે અને જીવ અવસ્થામાં આ 4 ક્રિયાઓ છે એનો ઉદ્દેશ જુદો છે. એ પ્રકૃતિની ડિઝાઇન જ એવી છે. હવે ડિઝાઇનને જો આપણા સમજમાં આવે તો કંઈક આપણે પ્રોપર ડાયરેક્શન ઉપર વિચારી શકીએ. આપણે વિચાર એટલે કે આપણી કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા, વિચારથી કલ્પનાશીલતા થી આપણે 4 જે આપણી ક્રિયાઓ છે આહાર, નિંદ્રા, ભય, મૈથુન અને એના માટે 5 ઇન્દ્રિયો છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આનો ઉપયોગ કરીને 5 ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને આપણે સુખની પ્રાપ્તિ મેળવવા માંગીએ છીએ. જ્યારે જીવ અવસ્થા છે એની વંશ પરંપરા આગળ વધારવા માંગે છે. એની અંદર ક્યાંક અમુક એવા જીવન છે કે જેની અંદર અમુક ભાગ એક્ટિવેટ થયેલો હોય. મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ અને આત્મા. એમાં મનનો અમુક ભાગ, મનની અંદર જીવન જીવવાની આશા, વિચાર, આશા છે, એમ ફક્ત આશા છે. વિચાર અને ઈચ્છા એ માણસમાં છે. તો હવે એટલી ખબર પડે આપણને કે આપણી ડિઝાઇનમાં એક વિચાર બહુ મહત્વની વસ્તુ છે. તો હવે આપણા જેટલા સુખ દુઃખ છે એની પાછળનું મૂળ કારણ ક્યાં છે? વિચાર. એ જ વિચારથી હું સુખી થાઉં છું અને એ જ વિચારથી હું દુઃખી થાઉં છું. એવું બી બને ઘણી વાર. ઘટના એક જ ઘટી હોય, એ ઘટનાને જોઈને અમુક સુખની અનુભૂતિ કરે છે અમુક માનવ, અને અમુક માનવ. તો એવી રીતે દરેક ઘટના, તો ઘટનાની પાછળ આપણી પાસે જે થોટ પ્રોસેસ થાય છે એ થોટ પ્રોસેસ બહુ પાયાની વસ્તુ છે અને એ જ આપણામાં કંઈક અલગ છે. તો હવે થોટ્સ ડેવલપ થાય છે, જે પણ થોટ્સ ડેવલપ થાય છે એના માટે કંઈક ઇનપુટ થાય છે. તો કોઈ પણ બાળક ક્લાસમાં બેઠો છે અથવા આપણે અત્યારે અહીંયા બેઠા છીએ, જો આપણે પ્રોપર તો જ વસ્તુને સમજી શકશું કે જ્યારે ઇનપુટ પ્રોપર થયું હશે. એટલે કહેવાનું સાંભળવું એ એક મોટી ઘટના છે, રો મટીરિયલ છે. તમારા વિચાર માટેનું એક રો મટીરિયલ છે. જો એ રો મટીરિયલ નહીં ઇનપુટ થયું હોય પ્રોપર, જેવી રીતે મારે કોઈક સાધન બનાવવું છે એમાં 10 ટૂલ્સની જરૂર પડે છે, 10 નાના મોટા ટૂલ્સની જરૂર પડે છે અને સાધન બને છે. હવે મારી પાસે ટૂલ્સ જ 5 છે અથવા 6 છે તો આખું સાધન બનશે? તો જ્યારે હું સાંભળી રહ્યો છું ત્યારે સાંભળવાની સ્થિતિ મારી શું બને છે? કારણ કે સાંભળવું એ ઇનપુટ છે. ઓકે, બાળક જ્યારે જન્મે છે ત્યારે સૌથી પહેલાં શું શીખે છે? સાંભળતા. સાંભળે જ છે ને? નથી સાંભળતો આપણે બહારથી ઇનપુટ નાખ્યા કરીએ છીએ વારંવાર. પાપા, મમ્મી, દાદા, દાદી આવું વારંવાર બોલે.
અવાજ કરાવીએ છીએ, હા, એટેન્શન આપીએ છીએ. જ્યારે બોલતા શીખ્યો ના હોય એના પહેલાં પણ અવાજ કરીને એટેન્શન આપીએ છીએ. તો આ ડિઝાઇન છે. આ ડિઝાઇન જેમ પકડમાં આવશે ને એમ આપણે સારા સ્ટુડન્ટ, સારા ટીચર ને સારા વ્યક્તિ બની જઈશું. ડિઝાઇન પકડમાં આવી જોઈએ. આપણને ડિઝાઇન વગર આડેધડ એફર્ટ લગાડીએ છીએ. તો પહેલી જે રિક્વાયરમેન્ટ છે ક્યાંથી શરૂ થાય માનવની, અને સિમ્પલ છે, લોજિકલ છે. તમે પોતે પણ ઓબ્ઝર્વ કરી શકો એવી સ્થિતિ. આપણે બી એમાંથી પસાર થયા છે. અત્યારે સરાઉન્ડિંગ આપણી પાસે ઘણા બધા એવા કેસીસ છે, નાના બાળકો બી છે. તો પહેલું કામ લિસનિંગ હોય છે. એ લિસનિંગ થઈ જાય પછી સ્પીકિંગ આવે છે. સાંભળ્યા વગર બોલી નહીં શકાય. તો ક્લાસમાં જ્યારે બાળક હોય એનું જો લિસનિંગ સ્ટ્રોંગ થઈ જાય, કે આપણે બી ગમે ત્યાં છીએ, આપણું લિસનિંગ સ્ટ્રોંગ થઈ જાય, તો બાકીની 3 ક્રિયાઓ જે છે એ તો આઉટપુટ છે. સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ, આટલું જ હોય ને. કોઈ ભાષા શીખવી છે, કોઈ સબ્જેક્ટ બી શીખવો છે, તો પણ પહેલું કામ શું થાય? ક્લાસરૂમમાં શું ક્રિયાઓ થાય છે? આપણે એ જ કરાવીએ છીએ ને. જે બાળક બહુ કોન્સન્ટ્રેશનથી સાંભળે છે એના માટે 3 આઉટપુટ ઇઝી થઈ જાય છે પછી. એટલે બીજી ક્રિયા આવે, સ્પીકિંગ આવે. બાળક માટે નહીં, બધાના માટે. ત્રીજી ને ચોથી ક્રિયા જે છે રાઇટિંગ અને રીડિંગ, એ બે સાથે પેરેલલ ચાલે. પછી બાળક સ્કૂલમાં જાય એટલે એને ક, ખ, ગ, ગ આપણે લખાવડાવીએ. લખે એની સાથે સાથે રીડિંગ બી કરે. રીડ કરે છે એટલે એ બંને ક્રિયાઓ સાથે પેરેલલ ચાલે. તો જે સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ, આ 3 ક્રિયાઓ છે ને એ તો આઉટપુટ છે. અને આઉટપુટ તો ક્યારે આવે? જ્યારે ઇનપુટ પ્રોપર થયું હોય તો. વિધાઉટ ઇનપુટ આઉટપુટ આવવાનું જ નથી. એટલે ઘરમાં બી, સંબંધોમાં બી હવે આપણું ધ્યાન એવી જગ્યાએ લઈ જવાનું છે કે ખરેખર હું સાંભળું છું બધાને પ્રોપરલી, કે મારી કોઈ માન્યતાના આધારે જ હું એક ઓટો મોડમાં એક ડિસિઝન લીધે જાઉં છું. જ્યાં જ્યાં આપણે સાંભળવાની ક્રિયા કરશું ને ત્યાં ત્યાં એવી ઘટનાઓ ઘટશે કે સોલ્યુશન મોસ્ટ ઓફ કેસીસમાં નીકળી જશે. પણ જે પહેલી ઇનપુટની ક્રિયા થવી જોઈએ એ જ પ્રોપર થતી નથી. આપણે કોઈ વ્યક્તિને ધ્યાનથી સાંભળવા પણ તૈયાર નથી. આપણે સીધું કન્ડિશન એપ્લાય, મારા મનમાં જે કન્ડિશન્સ, જે માન્યતાઓ પડી છે એ સીધી એપ્લાય કરવી છે. અને સમસ્યાઓ મોટાભાગની તમે જોશો ને ત્યાંથી આવે છે. તો જો સંબંધની વાત કરીએ આપણે, પહેલાં અગાઉ પણ આપણે ચર્ચા કરી હતી, તો એટલી તો વાત પાકી જ છે કે માણસ જેટલા પણ એફર્ટ લગાડે છે, કંઈ પણ એફર્ટ લગાડે છે, એના મૂળમાં શું છે? ભલે સુવિધા ભેગી કરે, બીજાને જોઈને પ્રભાવિત થાય, પણ એ પ્રભાવિત થવા પાછળ બી મૂળ આશય શું છે? મૂળ આશય શું છે? સુખી થવું. પાક્કું ને? આમાં કોઈને હજી ડાઉટ હોય તો કહી શકે છે. આમાં કોઈને ડાઉટ છે? ના ભાઈ, આપણે સુખ માટે પ્રયત્ન કરતા નથી. તો સુખ માટે બી સુખ કેવું જોઈએ છે? સન્ડે ટુ સન્ડે કે પરમેનન્ટ? 24/7 રેગ્યુલરલી જોઈએ છે કે સન્ડે ટુ સન્ડે મળી જાય તો ચાલે? સુખી થવા માટે એટલે તો ડિઝાઇન, જો માણસ સમજો એટલી ડિઝાઇન એને બનાવી. એને એવું કીધું કે ભાઈ અઠવાડિયું કામ કરો ને સન્ડે ફ્રી રહો, એટલે સન્ડે તમારા સુખનો દિવસ. બાકીના 6 દિવસ એ તમારા માટે દુઃખના દિવસ. ડિઝાઇન ચાલતી નથી. પણ પછી સન્ડે માણસ શું કરે?
ક્યાંક ને ક્યાંક ફરવા જતો રહે. જો ત્યાં બી ગયા પછી પણ જો અલ્ટિમેટ એની મનોસ્થિતિ યોગ્ય નહીં હોય તો ત્યાં જ્યાં ગયો હશે ત્યાં બી કોઈની સાથે ઝઘડો કરીને જ આવશે. તો સુખી થવું એ ઘટના કોઈ સ્થળ સાથે રિલેટેડ છે, કોઈ ઘટના સાથે રિલેટેડ છે, કોઈ સ્થિતિ પરિસ્થિતિ સાથે રિલેટેડ છે. અને સુખ તો મારે કેવું જોઈએ છે? નિરંતર પરમેનન્ટ જોઈએ છે. હવે પરમેનન્સીની જે ડિમાન્ડ છે, જો પહેલી તો વાત ઘટનાઓ એવી ઘટે છે કે આપણે સાંભળવા માટેની સ્થિતિ આપણી બનતી નથી હોતી. સૌથી મોટી જે ઘટના ઘટવાની લાઈફમાં જ્યારે બી ઘટશે, જેની બી લાઈફમાં, ત્યારે પહેલી ઘટના એ ઘટશે કે એ સારો લિસનર બની જશે. અને એના પછી જ બાકીની બધી પ્રોસેસ આગળ વધશે. એના વગર શક્ય જ નથી. આપણે જાણતા અજાણતા જે એજ વધીને એ પ્રમાણે અમુક માન્યતાઓ ફિક્સ કરી દીધી છે. સમાજમાં પણ જોઈ, જીવનમાં બી કોઈએ 2-5 માણસોએ કીધી. જાતે થિંકિંગ કર્યું, રીથિંકિંગ ક્યારે કર્યું નથી. હા, આવું કેમ થાય છે? તો મારા જે ભાવ ને વિચાર જે છે, એ ભાવ ને વિચાર ઉપર જે પ્રોસેસ થાય છે, ભાવની અંદર જ્યારે પણ પૂર્ણતા આવશે, ભાવ પૂર્ણ થઈ જશે, ત્યારે એ સુખની અનુભૂતિ આપશે. જ્યારે પોતાની જાતને હું ભાવપૂર્ણ સ્થિતિમાં જોઉં છું ત્યારે મને સુખની અનુભૂતિ થાય છે. જ્યારે પણ એમાં અપૂર્ણતા હોય છે કે ભાવમાં અભાવ હોય છે, મતલબ રિયાલિટી નથી એવી દેખવાનો હું પ્રયત્ન કરું છું. રિયાલિટી નથી એવું હું દેખવાનો પ્રયત્ન કરું છું. તો જે છે નહીં એ તો દેખાવાનું નથી. અને એના ઉપરથી સંબોધનો ક્લિયર થતા હોય છે. ઘણી વખત આપણે બાળકને દુઃખ જેવો શબ્દ અસ્તિત્વમાં છે જ નહીં. કોઈ પણ નેગેટિવ વર્ડ્સ જેટલા પણ બોલીએ એ અસ્તિત્વમાં છે જ નહીં. કેમ નથી? કોઈ કારણ આપશે? આપણે એવું કેવી રીતે કહી શકીએ કે ભાઈ અસ્તિત્વમાં નેગેટિવિટી છે જ નહીં? લોજિક તો જોઈએ ને. કોઈ મેં કહી દીધું માની થોડું લેવાનું હોય. વિચારમાં તો છે. વિચારમાં ક્યાં દુઃખ નથી? વિચારમાં અંતરવિરોધ છે ને. વિચારમાં જ્યારે સામંજસ્ય હશે, વિચારમાં જો સાચી દિશા હશે તો એ સુખ મને આપશે. અને અંતરવિરોધ હશે તો એ દુઃખ આપશે. ભાવમાં અભાવ હશે એટલે દુઃખ આપશે. તો સુખ અને દુઃખની ભાષામાં બસ વાત આટલી જ છે. વિચારમાં અંતરવિરોધ ક્યારે આવે તો એ થોડી જે આપણે જીવન ક્રિયા જોઈ હતી ને એ ઘટના છે. મન સાથે વૃત્તિનો તાલમેલ ના હોય, વૃત્તિ સાથે ચિત્તનો તાલમેલ ના હોય, ચિત્ત સાથે બુદ્ધિનો. બુદ્ધિને કોઈ મલિન કરી શકતું નથી. આપણી રેન્જ ખાલી 4.5 ક્રિયાઓ પૂરતી જ છે. 4.5 ક્રિયાઓ જ્યારે એના સિંક્રોનાઇઝેશનમાં ચાલે ત્યારે અંતરવિરોધ નહીં આવે. જે વસ્તુ જેવી છે, પ્રકૃતિગત જેવી છે એવી મને દેખાશે તો અંતરવિરોધ થશે જ નહીં. એનું જ નામ નિરંતર સુખી થઈ જવું. તો વિચાર આપણી પાસે જો આપણા જે પ્રયત્નો થયા કંઈક આ રીતના થયા. એક તો વિચારમાં જે એક્સાઇટમેન્ટ આવે ને એને આપણે સુખ માની લઈએ છીએ. એકદમ કોઈ એવું ભાષણ સાંભળી લીધું, અથવા કોઈ એવી ઘટના જોઈ લીધી, અથવા અત્યારે પેલું બંગી જમ્પિંગ આવે છે, એવું કોઈ થ્રિલિંગ કામ કરી લીધું
તો આપણને ક્ષણ પૂરતો જે એક્સાઇટમેન્ટ લેવલને આપણે સુખ માની લઈએ છીએ. અને એ એક્સાઇટમેન્ટ લેવલ એ જ અતિ ભોગની સ્થિતિ. પણ એ પરમેનન્ટ રહે છે? એ મોમેન્ટ પરમેનન્ટ રહે છે કે ક્ષણિક હોય છે? પરમેનન્ટ રહે છે. જે પરમેનન્ટ નથી રહેતું એ અસત્ય છે. એનું અસ્તિત્વમાં એ છે જ નહીં એટલે પરમેનન્ટ નથી રહેતું. જે અસ્તિત્વમાં છે એ તો પરમેનન્ટ છે જ, એ નિરંતર છે. જેવી રીતે હું શરીર છું એવું માની લઉં તો શરીર એ પરમેનન્ટ છે જ નહીં. એનો આજ નહીં તો કાલે વિલય થવાનો જ છે પ્રકૃતિમાં. તો જે પરમેનન્ટ નથી એનું પરમેનન્ટ માની લઉં, માની શકું, એ મારી પાસે ક્ષમતા આપી છે, મને વિચારવાની ક્ષમતા આપી છે. અને વિચારમાં હું માનવાની ક્રિયા પણ અંદર આવી જાય છે, પણ માનવાની ક્રિયામાં જાણવાની ક્રિયા નથી, એટલે એ અધૂરી ક્રિયા છે. જે વસ્તુ જાણવામાં આવી જાય છે એને કોઈ બદલી શકતું નથી. અને જે કોઈના કહેવાથી આપણે એના પ્રત્યે શ્રેષ્ઠતાનો અનુભવ કરતા હોઈએ અને એને કહી દીધું ને મેં માની લીધું, તો એ માનવાની ક્રિયા છે. તો માનવાની ક્રિયાને એક વેલિડિટી હશે જો એ સત્ય નહીં હોય તો. જો સારી માન્યતાઓ ઇઝ ઇક્વલ ટુ આસ્થા. અને માન્યતાઓથી ભય જ પેદા થાય, કાં તો પ્રલોભન પેદા થાય. તમે જુઓ અત્યારે ચેક કરો કે તમે જેટલી માન્યતાઓથી ડ્રાઈવ થઈ રહ્યા છીએ આપણે, એ બધી માન્યતાઓમાં છેલ્લે આપણા મૂળમાં કાં તો કોઈ ભય છે અને કાં તો કોઈ પ્રલોભનની ભાષા છે. અને એના માટે આપણે આસ્થાને પકડી રાખી છે, નહીં તો આસ્થાને આપણે પકડી એવા છીએ નહીં. તો જે રિયાલિટી નથી એને રિયાલિટી બનાવવા જઈશું તો એક સમયે તો એનો એન્ડ ફૂલ સ્ટોપ આવશે જ. તો એને આપણે માની નથી લેવું, એવું બી નથી રાખવું આપણી માન્યતામાં ભલે રહ્યું, પણ કંઈક નવું જાણવા મળે છે તેના માટે તો આપણી વિન્ડો ઓપન રાખીએ. કારણ કે જાગૃતિ નિશ્ચિત છે, મતલબ તમે આ નહીં બીજા નહીં ગમે તેટલી જીવન યાત્રાઓ પૂરી કરશો ને, શરીર યાત્રાઓ, તો છેલ્લે જવાનું ડેસ્ટિનેશન ફાઇનલ જ છે. બીજો રસ્તો જ નથી ને, કારણ કે ડિઝાઇન જ એવી છે. ઓકે, એવું તમારામાં આવે, વિચાર આવે કે ના આવું ના થાય તો? એવો મને વિચાર આવતો હતો એમ કે પૃથ્વી જ ખતમ થઈ જશે તો પૃથ્વી બી ખતમ થઈ શકે, એવું કોઈ જરૂર નથી. અત્યારે આપણી બધી જે ઈચ્છાઓ અને જે સુવિધાઓની જે દોડ છે એમાં પૃથ્વીનો નાશ થઈ શકે. અત્યારે જે યુદ્ધના જેટલા પણ સાધનો છે એના અનુસંધાનમાં સેંકડો વખત પૃથ્વી નાશ થઈ શકે છે, પણ તો પણ જાગૃતિ નિશ્ચિત છે. કેમ? કારણ કે જીવન તો છે જ. જીવન જ્યારે પૃથ્વી પાછી પોતાની અનુકૂળ સ્થિતિમાં આવશે, કે કોઈ બી ડિસ્ટર્બન્સ થાય તો એક સમયના અંતે પાછું એ સ્થિતિઓ પાછી સર્જાય એટલે પાછું શરીર જીવનને આગળ વધવાનું છે, એટલે પાછા શરીરો બનશે જ. ભલે એના માટે લાખો વર્ષો લાગી જશે, બીજું શું, કરોડો વર્ષો લાગશે. અને જો આપણે જવાબદારી લઈએ, જેવી રીતે હું શરીર નથી શરીર મારું છે, એવી હું જવાબદારી લઉં, ત્યારે શરીરને સંભાળવાની પણ જવાબદારી કોણ લે છે? હું જ લઉં છું ને. પણ સૌથી મોટો જે ભ્રમ છે ને, દરેક માનવનો સૌથી મોટામાં મોટો ભ્રમ છે એ હું શરીર છું. હવે એને કેવી રીતે પ્રેક્ટિકલી કેવી રીતે સમજાય કે હું નથી? એવું પ્રેક્ટિકલી સમજવું કેવી રીતે ખ્યાલ આવે? એ બ્રહ્માથી ક્ષણ પૂરતો બી મને એવો વિચાર આવે કે હું શરીર નથી, એના લોજિક કયા સેટ થાય? કોઈની પાસે છે?
અને પ્રેક્ટિકલી જોઈએ આપણે. હું શરીર નથી આવું આપણે પ્રૂવ કરવું છે. જોકે આપણે સિવિલમાં કર્યું જ છે ઘણી વખત, પણ ઘણી વાર આપણું ધ્યાન જાય નહીં, કારણ કે એટલું બધું આપણું એટેચમેન્ટ છે ને, એ એટેચમેન્ટના કારણે એ વસ્તુ પર ધ્યાન જલ્દી જાય નહીં. જો આમાંથી કોઈને મરવાનું મન થાય છે તો એ શું બતાવે છે કે મારી અંદર ઈચ્છા કેવી છે? મરવાની કોઈ ઈચ્છા છે જ નહીં. એ શું બતાવે છે? પ્રલોભન નહીં, મારે જીવવું જ છે એમ. કુદરતી ડિઝાયર છે, દરેકમાં સેમ ડિઝાયર છે કે મારે મરવું નથી. તો મારે મરવું નથી આ સેમ ડિઝાયર બાય ડિફોલ્ટ છે, મતલબ હું અમર છું માટે જ છે, બાકી આવે જ નહીં ને. શરીર ખતમ થઈ જશે પણ એ ડિઝાયર ખતમ નહીં થઈ જાય, એટલે તો બીજું શરીર ધારણ કરશે. એટલે અમર છે માટે જ. હવે એ વાત આપણા મગજમાં પ્રેક્ટિકલી ના બી સમજમાં આવે તો આટલી તો વાત પાકી છે ને, કોઈ મરવા માગતું નથી. જો એની પાસે સોલ્યુશન ન હોય ત્યારે એ જાતે જ ડિસાઈડ કરે. અને જો આપણી તાકાત બી કેવી છે કે અત્યારે જ આપણે ડિસાઈડ કરી કે હવે શરીર નથી જોતું તો છોડી બી શકીએ છીએ. તો એનો મતલબ એ છોડવાવાળું કોણ છે? શરીર પોતે જ છે. જે સુસાઇડ કરતું હોય અથવા જે શરીરનો ત્યાગ કરી દેતું હોય એ વ્યક્તિમાં એ ડિસિઝન લેવાવાળી એન્ટિટી કઈ છે? કોઈક તો છે ને જે નિર્ણય લે છે કે આ શરીર નથી જોતું હવે. તો એટલું તો વાત પાકી છે કે આ શરીર હું નથી. ઓકે, બીજો પ્રયોગ કરીએ આપણે. તમે આંખો બંધ કરો. આંખો બંધ કરીને જોવાનો પ્રયત્ન કરો તમારી જાતને, તમારા શરીરને, તમને પોતાને જોવાનો પ્રયત્ન કરો. બે પગ છે, હું કયા પોસ્ચરમાં બેઠો છું, મારા બે હાથ કયા પોસ્ચરમાં છે, હું કેવો દેખાઉં છું, મારું રૂપ કેવું છે, મારા શ્વાસ ચાલે છે, ક્યારે શ્વાસ બહાર નીકળે છે, અંદર જાય છે. ઓકે, આ જોયું કોને? આંખો ખોલી શકો. આ બધું જોયું કોને? એને જે ના માલુમ હોય તમારા. જો આંખોથી દેખાતું હતું, આંખો તો બંધ હતી આપણી. જે નથી તમે એ તમે નક્કી કરો સનેજી. પણ એટલી વાત તો પાકી છે કે હું આ શરીરથી કંઈક તો જ જોઈ શકું છું ને. જો શરીર જ જોતું હોય તો શરીર તો ઓલરેડી એ સ્થિર સ્થિતિમાં હતું ને આંખો બી બંધ હતી. તો જ્યારે રિયલાઇઝેશનમાં એ આવશે ત્યારે વિચારવાની દ્રષ્ટિ બદલાઈ જશે, ત્યારે મોટાભાગની સમસ્યાઓનો અંત આવશે. ત્યાં સુધીથી નહીં આવે. જ્યાં સુધીથી હું શરીર છું ત્યાં સુધીથી શરીરની અંદર 5 સેન્સીસ થ્રુ ભોગની સ્થિતિ સિવાય બીજી સ્થિતિ જલ્દી એક્ટિવેટ થશે જ નહીં. એટલે આવી રીતે કોઈ પ્રેક્ટિકલ દ્વારા કે પોતે જાતે શાંતિથી બેઠા હોય ત્યારે ઓબ્ઝર્વ કરી શકીએ કે ખરેખર એક્ઝેક્ટલી હું કોણ છું. તો હું શરીર અને જીવન, એને જીવન નામ આપણે આપ્યું તો જીવનની અંદર 10 ક્રિયાઓ કીધી છે. તો એ 10 ક્રિયાઓ તરફ મારું ધ્યાન બી ક્યારે જાય કે જ્યારે આ બે વસ્તુ આઇસોલેટ થઈને, ઓકે, એનો મતલબ શરીરને ત્યાગ કરવાનો તો છે જ નહીં. શરીર મારી એન્ટિટી છે, મારી જવાબદારી છે. તો હું શરીર મારું સાધન છે. સાધન વગર
આ યાત્રા આગળ વધવાની નથી, તો હું સાધન સાથે જ રહીશ. એવી રીતે સેમ સાધન, ખાલી હું એકલો, મારું શરીર બી નથી. આ શરીર પણ જે તત્વોથી બન્યું છે, તત્વોને પુષ્ટિ આપવાનું કામ પણ કોણ કરે છે? આ પૃથ્વી કરે છે, ધરતી કરે છે. તો હું એટલો અંત ના થઈ જાઉં કે જે મને પુષ્ટિ કરે છે, જે મારું પોષણ કરે છે, એવી ધરતીને પણ સાચવવાની જવાબદારી મારી જ છે. આપણે અત્યારે જેટલા પણ ફોરેસ્ટ કટ કરીએ છીએ, આ કરીએ છીએ, તો એક્ઝેક્ટલી એનાથી અલ્ટિમેટ કોનો નાશ થઈ રહ્યો છે? જેવું પૃથ્વી પર કંઈ પણ અવ્યવસ્થા ઊભી થશે ત્યારે સૌથી પહેલી જે અવસ્થા ગાયબ થશે કઈ હશે? માનવ અવસ્થા. કારણ કે સૌથી છેલ્લી પણ કઈ આવી છે? પદાર્થ તો હતી જ. પછી કરોડો વર્ષો પછી એક સેલ બન્યો, સેલમાં સ્પંદન થયા, તો એના પછી કરોડો વર્ષો પછી સેલમાંથી મલ્ટીપ્લાય થતાં થતાં વૃક્ષો બન્યા, પ્રાણ અવસ્થા બની. પ્રાણ અવસ્થામાંથી પણ સંવેદનાઓ સાથે સાથે એ સંવેદનાઓને કોઈ જીવને ધારણ કર્યું. જીવન પરમાણુ હતા જ, તો જીવને જ્યારે ધારણ કર્યું ત્યારે એ બેના કોમ્બિનેશનમાંથી જે બની એ જીવ અવસ્થા બની. એની અંદર પણ થોડી એડવાન્સ આગળ યાત્રા કરીએ તો એમાં માનવ અવસ્થા બની. તો જ્યારે પૃથ્વી આપણા માટે કરોડો વર્ષનું તપ કરીને સજી ધજીને તૈયાર થઈ પછી માનવ આવ્યો છે, આપણા માટે તૈયાર થઈ છે. અને એનો જ્યારે નાશ કરશે માણસ, ત્યારે બી સૌથી પહેલો એ જ જશે, એના પછી જીવ જશે, એના પછી પ્રાણ જશે. એટલે આપણા માટે શરીર સાચવવું એ આપણી જવાબદારી છે. એવી જ રીતે સૃષ્ટિને પણ સાચવવી એ કોની જવાબદારી છે? આપણી જ જવાબદારી છે. ઓકે, આપણે થોડા સંબંધ ઉપર જોજો. ભાવ અને વિચારની અંદર શું થાય? તો વિચારમાં જે એક્સાઇટમેન્ટ લેવલ આવે છે એને આપણે સુખ કહી દઈએ છીએ. પછી આપણને એમ થયું કે યાર બધી સમસ્યાનું મૂળ જ વિચાર છે. એટલે વિચારનો દમન કરવા માટે, તો વિચારોની અંદર મેક્ઝિમમ એક્સાઇટમેન્ટ લાવવા માટે 5 સેન્સીસ, આપણે જ્યારે પણ કોઈ વસ્તુ, કોઈ અહિત બી કરીએ છીએ ને 5 ઇન્દ્રિયોના કારણે કરીએ છીએ. એટલે આપણી પરંપરામાં એક જર્નીમાં એવું આવ્યું કે ભાઈ આ ઇન્દ્રિયો જ દુઃખનું કારણ છે, તો ઇન્દ્રિયોનું દમન કરો. તો એવી ઘણી બધી છે, ઘણા બધા ધર્મોમાં ઇન્દ્રિયોનો દમન કરવાની, હઠ યોગ ને આ બધામાં દમન કરવાની સ્થિતિઓ છે. કે ઇન્દ્રિયો જેવી રીતે જમવાની અંદર ઇન્દ્રિયોને સંતુલિત કરવા માટે અમુક ધર્મોમાં એવું છે કે બધા જ ટેસ્ટ ભેગા કરીને, જે આપે માગવા જવાનું જે હોય બધું ભેગું કરીને ટેસ્ટ વિહીન કરીને ખાવાનું. એટલે સ્વાદ, તમે સ્વાદને લઈને આસક્તિ ના રાખો. તો એવી બધી 5 ઇન્દ્રિયોમાં સ્ટેપ બાય સ્ટેપ બધા ઘણા બધા પ્રયોગો માણસ કરતો આવ્યો છે. પ્રયોગોની પાછળ અલ્ટિમેટ ધ્યેય શું છે? કે આ દુઃખમાંથી છુટકારો મેળવવો. પણ જ્યારે પ્રોબ્લેમ ઉપર ધ્યાન જશે ને, પ્રોબ્લેમ ઉપર ધ્યાન જશે તો પ્રોબ્લેમ વધશે જ. જ્યારે સોલ્યુશન ઉપર ધ્યાન જશે ને ત્યારે પ્રોબ્લેમ ઘટવાના શરૂ થશે. તો ખરેખર સોલ્યુશન શું છે? તો સુખી થવાનો ટ્રેક શું છે? હું સુખી કેવી રીતે થઈ શકું? એનું સાચું ટૂલ કયું છે? તો સુવિધાઓથી સુખી થવાય એ મારી માન્યતા છે, તો હું સૌથી બોટમ લેવલ ઉપર બેઠો છું. ટાઈમ લાગશે તો કોઈ વાંધો નહીં, કોઈને ના સમજવું હોય તો કોઈ વાંધો નથી. પણ અલ્ટિમેટ દુઃખ જેના થકી દુઃખ આવવાનું છે એ તો કુદરતી ડિઝાઇનમાં આવવાનું જ છે. એનો મતલબ એમ બી નથી કે હું સુવિધા ભેગી ના કરું, પણ સુવિધાની, મારી પાસે સુવિધા હોય તો સુવિધાને લઈને આસક્તિ મારામાં ના હોય. જો એને લઈને આસક્તિ હશે ને એ સુવિધાઓથી હું ડિપેન્ડન્ટ થઈ જઈશ, સુવિધાઓથી હું ડિપેન્ડન્ટ થઈ જઈશ, તો મારું દુઃખી થવાનું, અથવા મારી સમજમાં એવું છે કે આ સુવિધાઓ નહીં હોત મારું શું થશે એમ. બીજાના ત્યાં ગાડી બંગલો જોઈને મારું જો દુઃખ વધી જતું હોય તો એનો કોઈ
અંત નથી, એ દુઃખી થવાનું ફિક્સ જ છે એમાં. કારણ કે આજે મને આ સ્ટેજ ઉપરથી વિચાર આવે છે, કાલે જે હું એક સ્ટેપ ઉપર જઈશ ને તો પછી એનાથી કોઈ ઉપરવાળાનું જોવાનું, તો જેની પ્રેક્ટિસ હું કરું છું એ તો પ્રેક્ટિસ હું કરીશ જ. આજે મારી પાસે લાખ છે તો મને કોઈ કરોડવાળો દેખાય છે, કરોડવાળો છે તે દિવસે મને 10 કરોડવાળો દેખાશે, 10 કરોડવાળો છે અબજવાળો દેખાશે. કારણ કે જેની પ્રેક્ટિસ જ હું કરું છું, જેને હું જીવનનું લક્ષ્ય માની બેઠો છું, જેને હું મહત્વપૂર્ણ માની બેઠો છું, એ મહત્વપૂર્ણ માની બેઠો છું એના કારણે હું મારું તન મન ધન લગાડીશ જ એમાં. પણ જો એ ફૂલ સ્ટોપ હોય તો તમે સુખી એક લેવલે જઈને તો થવા જોઈએ. તો સૌથી પહેલું જે સાધન છે ને, આનો મતલબ એવો ક્યાંય થતો નથી, આપણે ઘણી વાર આના મિસઇન્ટરપ્રિટેશન કરીએ છીએ. આવશ્યકતાઓ ડિફાઇન કરવું ને એ સૌથી પહેલું બેઝિક રિક્વાયરમેન્ટ છે. પછી ગમે તે હોય એમ, જેથી મને એમ થાય કે મારે એક હેલિકોપ્ટર હોવું જોઈએ મારા ઘરે, તો ઓકે, એક પતી ગયું, બરાબર ને. પછી એ આવ્યા પછી બીજા 4ની ઈચ્છા ના થવી જોઈએ. થાય છે એવું? જ્યારે મારી પાસે એક ગાડી નથી, આજથી ઘણા 30-40 વર્ષ પહેલાં એવું હતું કે ગામમાં 1-2 જ ગાડીઓ હતી. તો મારી પાસે એક ગાડી હોવી જોઈએ એ ફિક્સ થઈ ગયું, સારામાં સારી હોવી જોઈએ એ બી ફિક્સ થઈ ગયું. પણ હવે એને બીજાને જોઈને, જે રીતે આઈફોનમાં ને બધામાં આ જ સાયકોલોજી કામ કરે છે. આ સંવેદનાઓ સાથે, બજાર એટલે સંવેદનાઓ. બજાર જેટલું પણ અત્યારે ડેવલપ થયું છે ને એ આપણી ભાવનાઓ, સંવેદનાઓ પરથી આપણા સ્પંદન ને આપણા અંદર જે આવતા વિચારો, અને વિચારો કેવી રીતે આપણે ટ્રેક કરી શકીએ, જે ટ્રેપ કરી શકે છે એ સારો બિઝનેસમેન બની જાય છે. એટલે સંવેદનાઓનું બજાર છે. પછી એ સોશિયલ મીડિયા જુઓ કે ગમે તે જુઓ, એ બધું સંવેદનાઓનું બજાર છે. આપણે એક સંવેદનાથી થાકી ગયા છીએ એટલે બીજી સંવેદના ઉપર થોડો ટ્રાયલ કરીએ, બીજી સંવેદનાથી થાકી ગયા ત્રીજી સંવેદના ઉપર, એમ કરીને 5 સંવેદનાઓને આપણે 1 by 1 ખાલી, પણ આપણે એકમાં તૃપ્તિ નથી લઈ શકતા. કેમ? કારણ કે એ સંવેદનાઓ અનુભવતા સમજની અંદર ગેપ છે. સમજ હશે ને તો મારી પાસે જે હશે એમાં હું અદ્ભુત આનંદની સ્થિતિમાં રહી શકું છું. એટલે મારી આવશ્યકતાઓ ડિફાઇન કરવી પહેલી વસ્તુ હોય છે. પછી ઠીક છે એનાથી વધુ આવે તો મને કોઈ વાંધો નથી, પણ એ મારી આવશ્યકતાઓ એકવાર ડિફાઇન થઈ જશે પછી મારા દુઃખી થવાની અંદર ઘણી મોટી રાહત આવી જવાની છે. એનાથી કોઈ ગ્રોથ અટકતા નથી હોતા, પણ રાહત આવી જશે. એક વિચારોમાં એને લઈને જે આસ્તિકતાના કારણે હું સતત રચોપચો રહું છું એની અંદર એક સ્થિરતા આવશે, અને પછી તમે જે છો એના ઉપર તમારું ધ્યાન જશે. આવું મારું તમે એટલે એમાં હું બી આવી ગયો. તમે ભાષા જાદો, ભાષા ગમે તે વાપરે છે એટલે તમે કહો એનો મતલબ હું એમાંથી બહાર છું એવી વાત નથી. હું બી એ જ છું, હું બી આપણા બધા વચ્ચે જ છું. પણ જે ધ્યાન જાય છે મારું એની ખાલી ચર્ચા કરું છું. તો જો એક સંબંધને ખાલી અહીંયા વેરીફાઈ કરીએ છો તો સુવિધાથી વધુ આપણને સુખ કોણ આપશે? સંબંધ આપશે. ઓકે, સંબંધ સુખ આપે આટલી આપણને ખબર પડી. તો ઘરમાં કોઈ નાની સરખી બાબત માટે આપણે બોલવાનું બંધ કરી દઈએ છીએ. પતિ પત્ની હોય, માતા પુત્ર હોય, ખાસ પતિ પત્ની વધારે બને, સાસુ વહુમાં વધારે બને કે કંઈ ના થયું, થોડી ઘટના કંઈક નાની ઘટી હોય ને આપણે બોલવાનું બંધ કરી દઈએ છીએ. ઓકે, બોલવાનું બંધ કરી દઈએ પછી અંદરથી એવું મન થાય છે કે બોલવું તો પડશે. એવું બી થાય છે. ઓકે, બોલવું તો પડશે એવો વિચાર આવે, પછી બોલવા જાઓ પાછું તો તમે જાઓ છો પાછા બોલી શકો છો. ઓકે, એ બ્રેકને પૂરો કરતાં કરતાં બીજા લાગે 5-6 દિવસ 10 દિવસ જતા રહે ખાલી. હા, કેમ એવું થાય છે? કદી વિચાર્યું એવું કેમ થાય છે?
અજાણતા કોઈક નાની સરખી બાબત ઉપર મીઠું વધારે પડ્યું હતું, ઓછું પડ્યું હતું, વોટ એવર, એમ નાની સરખી બાબત ઉપર મને ન ગમ્યું. ઓકે, એવું ખરું કે હું પરિવારમાં કોઈને દુઃખી કરવા માગું છું? તમે એવું માનો છો? તમે નથી માગતા. ઓકે, કોઈને દુઃખી કરવા નથી માગતા, તો કોઈના દુઃખમાં હું થોડું એના માટે હું થોડું દુઃખી થઈ જાઉં, એના માટે બી હું તૈયાર રહું છું? રહું છું ને. તો જો હું એને દુઃખી કરવા નથી માગતો અને એ સુખી થાય એના માટે હું દુઃખી રહેવા માટે પણ તૈયાર તો છું જ. હું થોડો દુઃખી થઈને એને સુખ આપું એવી પણ મારી ભાવના છે જ. છતાં એવા પ્રોબ્લેમ કેમ થાય છે? તો સંબંધ અને યુદ્ધમાં કોઈ ફરક છે? સંબંધ અને યુદ્ધમાં કોઈ ફરક? સંબંધમાં વાણીથી થાય, પણ યુદ્ધ તો થાય જ. અને યુદ્ધમાં હથિયારોથી થાય. હું પ્રશ્ન એમ પૂછું છું કે યુદ્ધ અને સંબંધમાં કોઈ ફરક ખરો? હા કે ના? અને હા તો શું ફરક? પેલું મનમાં ચાલતું, પણ મનમાં યુદ્ધ તો ખરું જ ને. હું કહું યુદ્ધ અને સંબંધ, જો એમાં બી યુદ્ધ જ આવે છે પાછું, તો હું એમ કહું છું સંબંધ ઇઝ ઇક્વલ ટુ યુદ્ધ, એવું છે? તો સંબંધ અને યુદ્ધમાં કોઈ ફરક ખરો એમ? એટલે તમે તો જે એક્ઝામ્પલ આપો છો એમાં એવું થાય છે કે સંબંધ હોય એટલે યુદ્ધ હોય જ, પછી એ મનમાં હોય કે ગમે તે હોય પણ યુદ્ધ હોય. મારો પ્રશ્ન એવો છે કે સંબંધ અને યુદ્ધમાં કોઈ ફરક કરો? अपनेपन का फर्क है. હા, શું કહ્યું? તમારો રેફરન્સ બધાને કામ લાગે, થોડું જોરથી બોલે. શું કીધું બેન? એક વાસણ, બરાબર છે. યુદ્ધ તો ખરું જ, પણ સંબંધો યુદ્ધ વગર શક્ય નથી, એવી વાત થઈ. સંબંધ હોય એટલે યુદ્ધ હોય જ, આવું હોય? હા કે ના? ના તો કેવી રીતે? તો બેમાં કંઈક ફરક છે. યુદ્ધમાં અને સંબંધમાં કંઈક ફરક છે. હોતી નથી, પણ મેળવવાની વૃત્તિ હોય છે. યુદ્ધમાં સંબંધમાં એવું નથી હોતું. સંબંધમાં તો ફરીથી શરૂઆત કરવાની ઈચ્છા હોય. હા, શરૂઆત જેવી રીતે મને. હા, બોલો ને બેન. હા, સુનંદાબેન. હા. હજી મગજમાંથી યુદ્ધ નીકળ્યું નથી. સંબંધ બરાબર યુદ્ધ, એવી વ્યાખ્યાઓ આવે છે અત્યારે. હવે હું કંઈક કહું છું એને વેરીફાઈ કરીએ આપણે, એક પ્રસ્તાવ મૂકું છું, એવું છે કે નહીં ચેક કરીએ આપણે. યુદ્ધ એને કહેવાય કે જેમાં એક જીતે ને એક હારે. સંબંધ એને કહેવાય કે જેમાં બંને જીતે કાં તો બંને હારે. એક જીતે ને એક હારે એવું ના હોય. જેવી રીતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો, એકબીજાને નથી બોલી શકતા, તો એમાં બંને દુઃખી છે ને, તો બંને હાર્યા. ભલે આપણને ટેમ્પરરી ફીલ થાય, હું નથી બોલવા જઈ શકતો, એનું કારણ શું છે? કદી પકડ્યું છે? બોલવું પડશે પણ નથી બોલી શકતો, એનું કારણ આ બધા અનુભવ કર્યા છે પ્રેક્ટિકલમાં. જો પહેલાં તો બોલવાનું બંધ થયું,
પણ છતાંય અંદરથી થોડી ભાવના પેદા થઈ, થોડા સમય પછી બોલવું તો પડશે, છતાંય હું એની પાસે જઈને ના બોલી શકું. કેમ? કારણ કે હું જો બોલવા જઉં તો એવું થઈ જાય કે હું નાના બાપનો. હું બોલવા જઉં તો મને એમ થાય કે હું હારી જઈશ અને જીતી જશે. ઈગો આવી ગયો. ઈગો એ વાસ્તવિકતા નથી. એટલે ભ્રમ સાથે માણસ જીવી શકતો નથી. એ ઈચ્છે તોય ના ઈચ્છે તોય ભ્રમ એ દુઃખનું કારણ છે જ. એટલે જ માણસના બે પ્રકાર છે, એક ભ્રમિત માનવ અને એક જાગ્રત માનવ. જાગ્રત માનવમાં ભ્રમ હોય જ નહીં, એને કહેવાય ને જાગ્રત. અને જેને અહંકાર, અહંકાર એ ભ્રમ છે. અને એ જ અહંકાર, જે ભ્રમને હું પોષિત કરું છું એટલે હું બોલી શકતો નથી. એટલે સંબંધમાં વિન વિન સિચ્યુએશન હોય. કાં તો બંને જીતે. જો માની લો કોઈને એવી તકલીફ થઈને તલાક ઉપર જતા રહ્યા, તો તલાક લીધા પછી બી બંને તમે જુઓ, બંનેની સ્થિતિ, આપણને એમ લાગતું એક સામેવાળો ખુશ છે અને સામેવાળાને એમ લાગતું એક સામેવાળો ખુશ છે. રિયલમાં બંને ઓકે. આટલામાંથી કેટલા લોકો ઈચ્છે છે કે ઘરમાં ઝઘડા રોજ થાય, તલાક લેવાય? ઈચ્છે છે ખરું કંઈ? એનો મતલબ એવો થાય છે કે ઝઘડા ને આ બધી વસ્તુઓ વાસ્તવિક નથી. જે હું ઈચ્છતો નથી એ વાસ્તવિકતા છે જ નહીં. મારે ખાલી એને આઈડેન્ટિફાઈ કરવાની છે કે વાસ્તવિકતા નથી, તો એની સાથે હું નહીં જીવી શકું. જે વાસ્તવિકતા છે એની સાથે જીવી શકાય, જે વાસ્તવિકતા નથી એની સાથે જીવી ન શકાય. આ સ્પષ્ટતા છે. તો મને જ્યારે જ્યારે દુઃખ અનુભવ થાય છે, એનો મતલબ એ ડિઝાઇન જ છે. કુદરતે તો આપણા બધામાં ઇન્ડિકેટર મૂકેલા છે બાય ડિફોલ્ટ. એના માટે કંઈ ઇન્સ્ટોલ કરવાનું બી નથી. ખાલી એટલું જ જોવાનું છે કે મને દુઃખ અનુભવાય છે, એનો મતલબ હું કોઈ ભ્રમમાં છું. હવે ભ્રમ કયો છે તો મારે ઓળખવાનો છે. અને જેવો ભ્રમ ઉપર નજર જશે, ખરેખર આ તો ભ્રમ છે, જે રીતે દૂરથી મૃગજળ દેખાતું હોય એમ લાગે કે આ પાણી છે, પાણી છે, પણ જ્યારે એને જોઈ લો ત્યારે તો ખબર પડે ને આ પાણી નથી એમ. પછી તેના તરસ નહીં છીપાય એમ, કારણ કે ખબર પડી ગઈ આ તો રોડ જ હતો, દૂરથી એવું દેખાતું હતું મૃગજળ છે એવું. જે રીતે રામાયણમાં પેલું સોનાનું હરણ હતું એ વાસ્તવિકતા નહોતી. તો એ વાસ્તવિકતાને ખાલી ઓળખવા માટે આપણે બધામાં એબિલિટી મૂકેલી જ છે. તો જ્યારે જ્યારે મને દુઃખ ઉત્પન્ન થાય છે, તો દુઃખ એ એક પ્રકારનું ઇન્ડિકેટર છે જે તમને એમ બતાવે છે કે હું કોઈ ભ્રમમાં ફસાયો. દરેક બાળપણથી માર જન્મ. હા, નહીં, ઘણીવાર તમે જે કહો છો ને મેમ, તમે કહો છો એમાં એવું પણ ચિત્ર હોય છે કે 40-45 યર્સ પછી સમજોતો થઈ જાય છે. સમજણ નથી આવતી, સમજણ નથી આવતી, સમજોતો થાય છે કે હવે તો હવે જે છે એ નિભાઈ લેવા. પણ એવું બને ના બને એ તો હવે વિચારવાનો વિષય છે. એ દરેક માટે ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટ છે, પર્સન ટુ પર્સન. પણ મને જેટલું ધ્યાનમાં છે એ પ્રમાણે સરાઉન્ડિંગલી જોતા એવું બહુ રેર કેસમાં દેખાય. જો સંબંધ પૂર્ણ ક્યારે હોય, સંબંધમાં પૂર્ણતા નહીં હોય ત્યાં સુધીથી આ બધા પ્રશ્નો છે જ. તો સંબંધ કયા અર્થમાં છે એ પકડવાનો છે. આજે પતિ પત્ની છે કે પિતા પુત્ર છે કે બધા જ છે, એને સંબંધ હોવા પાછળનો મુખ્ય હેતુ શું છે એ હેતુ નહીં પકડમાં આવે. મેં એક પ્રશ્ન હમણાં પૂછ્યો સોમભૈયાને. આપણને એમ થાય કે આપણા બાળકને આપણે મોટો કરીએ એટલે આપણે એને બુદ્ધિશાળી બનાવ્યું કે
હું એને ધંધો શીખવાડી દઉં, બીજું કંઈ શીખવાડી દઉં, અથવા એને નાનાથી મોટો કરું એટલે મને એમ થાય કે મેં એને ઘણું બધું આપી દીધું, મેં એને જીવન જીવવાની બધી વસ્તુઓ આપી દીધી. પણ એ પાર્ટ ખાલી સંવેદનશીલતામાં જ આવે છે. જેવી રીતે હું કોઈને બ્લડ આપું તો એ બ્લડ આપવું એ ઘટના કઈ છે? સંવેદનશીલતા કે સંજ્ઞાનશીલતા? કેમ સંવેદનશીલતા? હું તો કોઈની સેવા કરું છું ને, એનાથી મને સારું લાગે છે, એ ટેમ્પરરી છે. હા હા, જિંદા રહેવામાં સપોર્ટ કરે છે. ઓકે, જિંદા રહેવા સપોર્ટ કરવો મતલબ શરીરને ટકાવવા માટે. ઓકે, એટલો મતલબ એમ કે મારા કોઈના બ્લડ આપવાથી એ સામેવાળા વ્યક્તિના ભાવ અને વિચાર કાયમ માટે સ્થિર થઈ જશે? શરીર માટે છે. તો એવી રીતે હું મારા બાળકને નાનાથી મોટો કરું છું તો એના ભાવ અને વિચાર સ્થિર કરી શક્યો હું? એને સુખી બન્યો? કે એ પણ હજી હરીફાઈમાં જ છે, એ બી હજી પેકેજ લેવાની દોડમાં જ છે, એ પણ હજી પર પ્રભાવિત થાય છે, એ પણ હજી નાની નાની ઘટનાઓમાં ગુસ્સો કરી નાખે છે, દુઃખી થઈ જાય છે. તો મારો એમાં શું રોલ? એમ જો હું એ નથી આપી શક્યો તો એનો મતલબ મેં સંવેદના સુધીથીનું, એના શરીરના પોષણ આપવા સુધીથીનું જ મારું કામ થયું છે. અને સંવેદનાઓથી જ મારી લાગણીઓ જોડાયેલી છે. મારા ભાવ એ સંવેદનાઓથી જોડાયેલા હશે તો સંવેદનાઓ પરમેનન્ટ નથી. સંવેદનાઓ આજે નહીં તો કાલે તૂટશે. એટલે રિયલ પિક્ચર એ છે કે જ્યારે હું એના ભાવના વિચાર સ્થિર કરી શકીશ ત્યારે પરિવાર એક રહી શકશે, ત્યારે પરિવારો તૂટશે નહીં, ત્યારે બધા એકબીજા સાથે પ્રેમપૂર્વક રહી શકે એવી સ્થિતિ બનશે. અત્યારે તો ભાઈ ભાઈનું સારું નથી જોઈ શકતો, મતલબ પર પ્રભાવિત થવાની ઘટના છે ને. તો હું પ્રભાવિત એટલે થઉં છું કે મેં મારી આવશ્યકતાઓ ડિફાઇન નથી કરી. તો પહેલું કામ એ કરવાનું હોય છે કે મારે મારી આવશ્યકતાઓ ડિફાઇન કરવાની હોય છે. તો સંબંધની અંદર એ વસ્તુ, સંબંધ અને યુદ્ધમાં ખબર પડી ને, તો ઘરમાં યુદ્ધ થાય કે સંબંધ જળવાય? ઓકે, સંબંધ જળવાય તો સંબંધમાં શું હોય ને યુદ્ધમાં શું હોય? બેના વચ્ચે ફરક કોઈ ફરી એકવાર કહેશે? હા બોલો બેન. એટલે મને કમ અને ભેગા રહેવું પડે એનું નામ સંબંધ. મને કમ અને ભેગા રહેવું પડે એનું આટલું સંબંધ. મતલબ જો તલાક થઈ ગયો તો યુદ્ધ, અને જો ગમે તેમ કહીને એકબીજાને ટોલરેટ કરી નાખ્યું, આખી જિંદગી સહન કરી નાખ્યું તો સંબંધ. બોલો બેન. હા બરાબર છે, પરફેક્ટ પરફેક્ટ. યુદ્ધમાં એક જીતે ને એક હારે છે, સંબંધમાં બંને જીતે છે અથવા બંને હારે છે. આટલી વાત બી ખબર પડે તો એ સંબંધો આપણે સાચવી શકીએ. બીજું કે બેના વચ્ચે વાત કરતાં કરતાં જે અટકાવે છે શું છે? બેના અંદર જો કોઈ વખત વાતચીત બંધ થઈ જાય ને વાતચીત કરતાં અટકાવે છે વસ્તુ શું છે? ઈગો. ઈગો એ ભ્રમ છે કે સત્ય છે? તો ભ્રમ સાથે જીવવું એ બી મારી ઈચ્છા છે અને સત્ય સાથે જીવવું એ બી મારી ઈચ્છા છે. હું જેનું સિલેક્શન કરીશ એવું આઉટપુટ આવશે. ઓકે, જય એ સમજવો પડે, સમજણ વગર છૂટે નહીં. એટલે એટલે એ જ વસ્તુ છે બેન, સાચી વાત છે તમારી. પણ એ સિચ્યુએશન્સ જ્યારે, એનો મતલબ કે હજી એ સમજણ પૂર્ણ નથી થઈ. સમજ હે તો ગલતી નહીં, ગલતી હે તો સમજ નહીં. એટલે વસ્તુ કઈ પકડાઈ નથી બેન કે સંબંધ કયા અર્થમાં છે. અત્યારે સંબંધ લાગણીઓનો છે, જ્યારે સંબંધ આપણા બધાનો સંબંધ કયા અર્થમાં છે, અર્થ પકડમાં આવી જશે ને તો વસ્તુ જેવી છે એવી દેખાશે મને. જેવી રીતે પાણી,
પાણીનો અર્થ એ છે કે તરસ છીપાવનારી વસ્તુ. આ સૃષ્ટિને સર્જન કરવામાં એનો મૂળ પાયો છે એવી એક વસ્તુ. આ એનો અર્થ થઈ ગયો. પાણી વગર ઝાડ બી શક્ય નથી, માણસ બી શક્ય નથી. આ એનો અર્થ થઈ ગયો. અને પછી એ વસ્તુ એટલે H2O, હાઇડ્રોજન ને ઓક્સિજન. પણ એ હવે એ પાણીનું મને મોલ ક્યારે સમજાશે? કે જ્યારે મને ખબર પડશે કે આના વગર આ પૃથ્વી ઉપર જીવન જ શક્ય નથી. તો પછી એનું સંરક્ષણ આપોઆપ ડેવલપ થશે. પછી એના માટે કોઈ નિયમો, પાણી બચાવો, સેવ વોટર શબ્દ નહીં આવે. સંબંધ સમજાઈ ગયો મને. તો હું અત્યારે મારા દીકરાને મારા પતિ સાથેનો સંબંધ કયા અર્થમાં છે એ અર્થ ક્લિયર નથી થયો ત્યાં સુધીથી વસ્તુ જે છે એ નહીં સમજાય. તે લાગણીઓને તાણાવાણા છે, બીજું વિશેષ કાંઈ નથી. ઓકે, જય શ્રી કૃષ્ણ.